ગીર સોમનાથના કોડીનાર સૂત્રાપાડા હાઈવે પર બંધ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતું। યુવકના મોત બાદ હંગામો સર્જાયો હતો, કારણ કે તેના પરિવારે મૃતદેહને રોડ પર રાખી ચક્કાજામ કર્યો હતો। આ અંગે વિગતે વાત કરીએ તો આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સૂત્રાપાડા હાઈવેના। આ રોડ પર આવેલ રાખેજ ગામના ફાટક પાસે એક ખાનગી કંપનીનું મટીરીયલ લઈ જતો ટ્રક બંધ હતો। એ સમયે ત્યાંથી બાઇક લઈ રાત્રિના સમયે બાઇકમાં સવાર કોડીનારના મેનસીભાઈ સોલંકી અને તેના દીકરો અકસ્માતે ટ્રક પાછળ અથડાયા, જેના કારણે મેનસીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્રને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ કોળી સમાજના યુવાનો રોષે ભરાતા આખી રાત હાઈવે પર ટ્રકોની અવરજવર બંધ કરી દીધી હતી અને ત્યારબાદ વહેલી સવાર સુધીમાં કોઈ જ અધિકારી કે જવાબદાર તંત્ર ન દેખાતા આખરે કોળી સમાજના યુવાનો આ મૃતદેહને લઈને રસ્તા પર ઉતરી ગયા હતા અને 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। જોકે ત્યારબાદ પણ કોઈ સમાધાન ન થતા આખરે કોડીનાર શહેરમાં મહિલાઓ પણ રસ્તા પર ઉતરી ગઈ હતી અને કોડીનાર બસ સ્ટેશન રોડ પર પણ ચક્કાજામ કર્યું હતું। સૂત્રાપાડા કોડીનાર વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો, તો ખાનગી કંપનીના ટ્રકોના પણ થપ્પા લાગી ગયા હતા। એક તરફ સૂત્રાપાડા રોડ ચક્કાજામ કરાયો તો તેના પડઘા કોડીનાર શહેરમાં પણ જોવા મળ્યા હતા। કોડીનાર એસટી રોડ પર મહિલાઓ દ્વારા ચક્કાજામ કરાયો હતો। કોડીનાર એસટી રોડ પર પડાદર ચોકડી પાસે મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રસ્તો ચક્કાજામ કરતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। જો કે આખરે આંદોલન સમેટાયું હતું। પોલીસ અને કોળી સમાજના નેતાઓ દ્વારા આંદોલન કરી રહેલા લોકોને સમજાવવામાં આવ્યા હતા અને યોગ્ય ખાતરી આપવામાં આવી હતી, જેને લઈને આ આંદોલન સમેટાયું હતું। જાણીએ વધુ વિગત। જે મેનસીભાઈ સોલંકી જે મૃત્યુ પામ્યા હતા, પછી જે અમારી એક માંગણી હતી સમાજની કે ભાઈ કંપની એને વળતર આપે, એના માટે થઈને અમે રાતથી લઈને સવારના સુધી અમે પોતાએ બધાએ આ ટ્રકોને રોકીને આંદોલન કર્યું હતું અને છતાં એમાં કોઈ કંપની કે કોઈ લાગે ના આવતા અમે મેનસીભાઈની ડેડ બોડી લઈને અને બૈડા ચોકડી ઉપર બેસી ગયા હતા। પછી કંપની અને બધાને અમે ટૂંકમાં એકબીજાને ભલામણ કરતા બધા અમારા સમાજના બધા આગેવાનો કે પરસોત્તમભાઈ હોય, રાજેશભાઈ હોય, હીરાભાઈ હોય, દિવેશભાઈ હોય, વિમલભાઈ હોય, દીપાબેન હોય, આ બધાને પોલીસ સ્ટાફે આ બધાએ અમને ટૂંકમાં પૂરેપૂરો સહકાર આપ્યો અને પોલીસ ખાતાએ પણ અમને પૂરેપૂરો સહકાર આપ્યો હતો। એટલે પછી કંપનીના મેનેજર સાથે અને લોકો સાથે, કંપનીના અધિકારીઓ સાથે અમારા આગેવાનો બધી ચર્ચા કરી અને જવાબદારી લીધી હતી અને એનું એ લોકોનું કહેવાનું હતું કે અમને પૂરેપૂરું વળતર આપશે। એ બાબતમાં સમાજ અને બધા આગેવાનોનો અને પોલીસ સ્ટાફનો અને જે બધા લોકો જેટલા લોકો અમારા બધા સહકાર આપ્યો હતો। સમાધાનના વળતર બાબતમાં અમારા સમાજના જે મુખ્ય આગેવાન છે એને અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે। કોઈ સમય મર્યાદા આપી નથી, પણ એવું કીધું છે કે 10-15 દિવસમાં એનું નિવારણ લાવી જશે। એટલે જે એના પરિવારની માંગણી હતી કે એના પરિવારના જે એક વ્યક્તિ હતો એ વયો ગયો, એને જે વળતર રૂપે દેવાનું થાય છે એમાં કોઈ ચોખવટ ભરી વાત નથી થઈ, પણ આગેવાનોએ જવાબદારી લીધી છે કે એના પરિવારને ક્યાંય પૂરું વળતર આપશે। વળતરમાં લેટ થાય તો અમારું આયોજન પાછું જે હતું એ જ। BSN TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ।